માતાજી જય દ્વારકાધીશ. આજ અમે આવ્યા બોખીરે. હા પછી બે ત્રણ છે ને કર્યું ઝટઝટ ફોલે લીધી ફોલે ને કાવી સાપિયન માર બાપુ ઓફિસી ગો ને હું નની બેઠા ઓકરી હે ને એક ભાઈ વેસવા નીકળે ને ઢોકરી હોય ફેમસ વાત પૂછ પૈસા નથી દેવાના ભાઈ ને એમ કોલા ખબર એવો વિચાર છે હે ઠંડા ટમેટા ચાલુ કરી દો ભાઈ વેલા રાખજો રામ રામ સીતારામ. બધા દૈરાની કે બધા મજામાં. બધા જય માતાજી જય દ્વારકાધીશ. આજ અમે આવ્યા બોખીરે. હા સીતારામ જય વચરાજ કે બધાને મજામાં. અમે હે ને આજે બોખીરે એટલે હું હે ને આવે ને જો ભીંડા મોરવાનું કામકાજ ચાલે. ભીંડા કરારી ભીંડી ટમેટી ભીંડાનું ને ટમેટાનું મિક્સમાં કરું. એક ટમેટું નાખીએ ને તો ભીંડાનું શાક મસ્ત થાય. નકરા લેપરા હોય ઓલું નાખીએ ને ટમેટું તો ઓલો લેપ હોય ને એ લેપ ટૂંકમાં શું લેપરા ભીંડા. હા લેપરા ભીંડા એટલે હે ને એના લેપરા નો રે એ ટૂંકમાં દહીં હે સાય છે કે પછી ટમેટું હે એ કઈ નાખીએ ને તો શાક મસ્તી નું થાય. એમાં ખાટી સાય નો અસલ થાય ને ટમેટો નાખું સાય નાખું પેલા ઈ ના ના ટમેટા થી અસલ થાય પણ ખાટી સાય વાળું અલગ થાય. તો વધારે પૂરતું ટમેટાનું ભાવે. દહીં હોય ને ખાટું દહીં હાલે, રૂપારી ખાટી સાય હોય તો સાય હાલે. એનું થાય જ મસ્તી નું. એમાં ટૂંકમાં જોઈએ જ ખાલી ભીંડાનું શાક કરીએ ને તો ન ભાવે. એમાં મમ્મી ને ગા દેગામ ગઈ. હા મમ્મી ને દેગામ ગયા એટલે અમે આવ્યા ઘેર કોઈ ઉઠું નહીં. મેરું ને હે મારા બાપુ ઓફિસી હે એટલે તે હું અમારે કઈ કામ હતું નહીં નવરા આવતા આજ તો. હા અમે હાવ નવરા આવતા હું કઈ બાને ને જઈએ તો એ હથવારું પાછું પાણી આવ્યું ને નળિયું ફેરવે મરે રહીએ. નળિયું તો ફેરવવું જ પડે. આમાં નળિયું પાછું ટૂંક્યું હતું. હું આજે જ કહેતી હતી કે નવી નળી એક આખી લઈ લઈએ ને તો બધે પૂગે જાય. કુંડો ભરાઈ ગયો ઠામ બધે ભરાઈ ગયા પીવાના ને એવું નળ બંધ કરી દીધો. પછી થોડું ઘણું ઝાડવામાં નાખીએ પણ ઝાડવામાં તો વાયુમાંથી નખાય કેમ કે પાણીનો બગાડ થોડો ખોટો કરે. આપડી ન ભરીએ આપણું ભરાઈ ગયું આપણે બંધ કરી દઈએ તો બીજા લોકો બિચારા ભરા હકે ને રોગો કામ ન અમારે ત્યાં સીધું છે ને આવે ત્યાં ઘણી વાર જાજી વાર આવે. એ કઈ અડધી કલાકનું પૂરું ન થાય. કલાક દોઢ કલાક તો આવે હજ. એટલે અમે તો પાણી પીવાનું ભરીએ ને પછી બંધ કરી દઈએ. એ વાંગડી ભીંડા મોરે ને પછી શાક વગર નાખા ને પછી કર નાખા લોટલા. આ તા ઘલટો છે એવા ભીંડા નો ભાવે. આપડે મસ્તી ના કરારી હોય ને તો ભાવે. અને તારે અડધું ટમેટું ખાવું જોઈએ. અડધું ખાવું પડે. આખું ટમેટું નાખવું ને મારે ભીંડા પ્રમાણે આખું ટમેટું વધે જાય. અડધું મોરા અડધું તું ખાઈ દેજે. ભીંડા પ્રમાણે વધે છે પછી જાજુ ટમેટું જ દેખાય તો નો ભાવે. આ તા જરાક વઘાર મારવા હાટું ટમેટું નાખવાનું. સાચી વાત છે. હોય સમજાણું? સમજાઈ ગયો. હા જો હે ને મેં તેલ મૂકે જ દૂતા તો જોયું ને તાતા હે ને ચટણી ખાંડેલ લૂતી એવી ખીચ ચડીને વાત પૂછો. હા તે પછી બે ત્રણ હે ને કર્યું ઝટઝટ ફોલે લીધી. ફોલેનું કાંઈ કૂટોળે ને એ જ નાખે દે. લહણ વગરનું હે ને શાકમાં મેળ જ ન આવે. ટૂંકમાં આપણે કહીએ લહણવાળી ચટણી તો અમારા દાયરામાં લગભગ બધાને જોઈએ જ. અમારે લહણ વગરની ચટણી વગર ન હાલે. અમારે વઘારે હા વઘારેલી રાખે. શાક તીખું જરાક ન થયું ને તો પછી માથેથી એ ચટણી નાખેલીએ. એટલે તેલવાળી વઘારેલી ચટણી જોઈએ તો ખરી. તીખા વગર ન હાલે. તીખું ન ખાઈએ તો મરી જાય. તીખું તો ખાવું જ જોઈએ. તમે બધા તીખું ખાજો. તીખું ન ખાઈએ ને તો પૂરું થઈ જાય આપણું. કે તીખું મૂકાણું ને એટલે પછી હાવ પૂરું. એટલે અમારા દાયરામાં લગભગ બધી જગ્યાએ વાડીઓમાં સિટીમાં રહેતા સિટીમાં શાકતા તીખા જ હોય. અમુક હોય કે તીખું ન ખાતા હોય. બાકી વાડીઓમાં તો ફૂલ તીખા શાક હોય. ગાયાને સાચી વાત છે. સાચી વાત છે. મને પહેલાથી મને નાની તીખું જ ભાવે. તીખું હાલે ને ખાંડ વાળું ન ભાવે. ખાંડ શાકમાં ખાંડ નાખતા હોય. ટમેટાનું શાક હોય કઢી હોય કે દાળ હોય ખાંડ નાખવાની જ નથી. બધું નાખાય ખાંડ નહીં. ખાંડ હે ને ખાંડ એક રીતે આમ ઝેર છે. આપણે સાય પીવો ભલે નો જો કે સાય પીએ આપણી બાકી સાય ખરેખર વ્યસન ખરાબ છે. ખાંડ હે ને ખાંડ એક રીતે ઝેરી વસ્તુ છે. બહુ ગોર હારો કઈ ગોર
ન કરી પણ ગોયરું ખાવાનું ન ભાવે. હા સા બરોબર છે કે આપણે હવાઈ સાંજે બે ટાણા સા પીએ પણ દારૂમાં શાકુમાં કઈ ખાંડ ભાવે ભાવે ને સાચી વાત છે. આપણે તો મોર નો ભાવ અમારા ઘરમાં આઈ ની ને વાઈ ની બે માંથી કઈ જે ખાંડતા હોય જ નહીં કેમાંય એમાંય ટમેટાનું શાક હોય ને તો બધા કહે કે ઝીણી ટમેટી હોય ને તો ન ખાય પણ ઝીણી ટમેટીનો ટેસ્ટ કાર આવે ખાટું મીઠું હોય તો ટેસ્ટ આવે તો ખાંડ નાખીએ તો તે ખાટું મીઠું જ ન રહ્યું ને ખટાઈ હોય એ ઓલી થઈ જાય અને તીખું પણ બહુ રીએ નહીં. ચૂનવાણી દસ્તા જો કે આ દસ્તા કીણા કીણા ઘરમાં હે કમેન્ટ કરી દીજો. આ દસ્તા તો રેગ્યુલર હોય એવતા ઓલા ઝીણકા ઝીણકા આવે ટસ 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 કરે કાન મરે રહીએ ને તો ખંડાય જ નહીં કોઈ વહીતી લવણ. આમાં તો આપણે તરત ખંડાઈ જઈએ. જૂનવાણી વસ્તુ હતી અમુક હજી આપણી યાદ આવે ને હજી આપણા ઘરમાં હોય ખરી. જોકે મારે પહેલાં વઘારવી હતી ચટણી પણ ચટણીનો મસાલો બનાવવાનો બાકી હતો ને એટલે મેં ટમેટા કરતા તો થોડાક સડતા થાય ને તો ટેસ્ટ આવે નકર ટેસ્ટ ન આવે એટલે મેં પહેલાં ટમેટા વઘાર નહીં ખા. તમે કરજો બધે ભીંડા ટમેટાનું શાક બહુ હનીલ મને ખબર કેટલી નાખવી મને થોડું ખબર. એ હાસી વાત છે. મને એક પાસે બેઠો નહીં થાય કારણ પૂછા વરે તીખું મીઠું મોરું થાય તો સાચી વાત મને છે. એવું લાગે વા આપણે ઘેર હે ને એવું ટેવ પડે જાય ને આ હું બહુ રાંધવાનું મારે ન હોય ને એટલે ઓછી ટેવ છે. એટલે કે આ હું આવા રોકાવાનું તો મારે રાંધવાનું હોય મારે કામ હોય ખબર સંજવાર્યું પોતા ફરિયા લુગડા એવું બધું આ મારું કામ હોય. આ રાંધવાનું મારું કામ આ ઓછું હોય. રાંધે તમારે માં લઈએ તો હું બધું બીજું કામ કરલા ને આપણે ઘેર રાંધતા હોય પાછું આપણું 3 જણાનું જોઈ ને એટલે ત્યાં માપ રેગો આ માપ નો રહ્યા જાજા જણા થઈ જાય ને પછી ખાવામાં એટલે તીખું થાય તોય ઠીક મોરું થાય તોય ઠીક કોઈ કવખાણ કરતા નહીં ખાઈ નહીં. જો કવખાણ કર્યા એટલે ઈ કરે કે દે ને મને કે કવખાણ કર્યા ને તો મોર મેળાઈ એની સોફું કેતા ડાયરેક્ટ નામ જ દે દે માર. તું છે પછી મારા બાપો છે મારા બાપો તો ન કરે મારા બાપો કોઈ દી કવખાણ ન કરે એ અનિલ ઓલા માલદેન છે ને એ જરાક કરે એ જરાક છે ને આમ પ્રોફેશનલ માણસ છે એવું કઈ ન હોય અમે ગમે ઈ હાલે. રેવા દીજો હા હા ગમે તું ઈ રેવા હાલે. જ દીજો. હાથી તો વિડીયો ઉતારીએ જેદું કંઈ બગડ્યું ને તેદું ચાલુ રાખવાનો કેમેરો કંઈ બોલે કે નહીં. જોકે 99% ન બોલે હલવેલીએ હા એ હમણાં હું શાક વઘારલા પછી મારે નળિયું ફેરવવાની હોય તે નળિયું ફેરવેલા પછી લોટલા કરા કાથરટા લઈ લીધી પણ લોટલા કરવાનો વારો આંગળી નહીં આવે. લોટલા પછી કરી ભરે પાણી સલકે જાતું હતો. બેહેગા ખાવામાં જો ડુંગળી બટાટાનું શાક છે કરારી ભીંડી છે ઢોકરી છે ચટણી છે એટલું બધું ખાવાનું. ઢોકરી એમ લેતા આવ્યા ને આ ઢોકરી છે ને એક ભાઈ વેચવા નીકળે ને ઢોકરી હોય ફેમસ વાત પૂછો કેવી અસલ હોય મસ્તી ની હોય. કેવી છે ઢોકરી સાઈખી તો વાંધો નહીં. ખાવાનું શાક કેવું છે ભીંડાનું કવખાંડ નથી મારે કવખાંડ મસાલા ભીંડી કરારી ભીંડી હાલો તો એવા મેં ખાઈ લઈએ. તો જો છે ને રૂંઢાના 3:30 4 જેવું થયું 4 વાગ્યા 99% હા 4 જ વાગ્યા. 4માં 2 મિનિટની વાર છે. હું થોડીક વાર હુએ ગઈ હતી ખાઈ ને કે હાવ થાકે ગઈ હતી રાંધે લીધું ને તાતા પછી હુએ ગઈ હતી એ છે ને હમણાં ઉઠી બાગરાનો ઠઠર્યા સા કર્યો સા પીને મારા બાપુ ઓફિસે ગયો ને હું અનિલ બેઠા એવો મારે ફરિયા વારવા પાણી
આવે હજુ પણ નળ બંધ છે એટલે જરા કુંડો ખાલી થયો તે અમારો કુંડો ફૂટે ગયો જીવો હાંધી એવું પાણી નીકળે જાય જીવું હાંધી એવું પાણી નીકળે જાય સિમેન્ટ રહેતો જ ને કઈ આઈડિયા હોય તો કીજો ને કેવેથી કુંડો હાંધવો નકર કુંડો ઘણી એવડો મોટો છે પાણી ન ડૂકે 4-5 દી પણ તરત પાણી નીકળે જાય એક દી તો માંડ વધે ને રીએ તે અમારે થોડાક ઠામ સેતી કરવા ફરિયા વારવા તાર તા મમ્મીની પણ હમણાં થોડીક વારમાં આવતારી છે ને તો પછી કામ ન રીએ પછી નિરાયથી બેહીએ કઈ કામ તા હે નહીં ગાય આવે ગઈ તે ગાયની પારણી કરવી પછી ઠામ કરવા ફરિયા વારવા એવું બધું કામ હે તો હાલે હું કામ કરા જ ને હાલે બોલો તો ખાવો જ છે બોલો તો ખાવો જ જોઈએ અમારે લતાનું ફેમસ બોલો આ ભાઈ કાયમ નીકળે ભાઈ ડેઈલી નીકળો ને તમે અને ઠંડા ટમેટા ચાલુ કરજો ભાઈ વેલેરા ઠંડા ટમેટા ચાલુ કરજો 15 દિન 10-15 દી પછી ઠંડા ટમેટા ચાલુ થાય તો આજે વાર લાગી છે અમે બે માંગ્યો ડ્રાય ફ્રૂટ વાળો ડ્રાય ફ્રૂટ વગર ખવાય નહીં ડ્રાય ફ્રૂટ કાયમ ડ્રાય ફ્રૂટ ખાઈએ ને એટલે ડ્રાય ફ્રૂટ વાળું ખાવું છે હા વાહ પૈસા નથી દેવાના પૈસા નથી દેવાના ભાઈ દેવું છે એમને બોલો ખાવાનું ભાઈ માગે એમને કઈ ખવાય કોણ ભાઈ માગે એમ નથી આપણે પૈસા ન આપીએ તો કાલે આપી દેવું કાંઈ ખબર જ છે કાંઈ ક્યાંય જવાના તો એ નહીં હાલો હાલો ટાઈમ ખોટી ન કરાય હાલો પૈસા આપો તો હા. અત્યારે એટલે કામ તારે બે ગોલા ખાવા એવો વિચાર છે હે એટલે લીધા બે એક તારો ને એક મારું પણ ઈ હું ખાઈ જાય ચેલી બે નાખે જ દી હા. બે નાખ દે તો પછી બોલો અમારો ગોલો ઢોરાઈ જાય તો ખાવા મને તો પડે જાય નીચે હા તો ખાવા જો તો ઈસ કે હતી મને ઈસકતા જ ગોલો ખાવો ભાવે નકર ગોલો ભાવે ને સારો તમે ગોલો ખાઈ લઈએ હા હા